જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? જો અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ અને છે ને આજે અમારે બહાર જવાનું છે. પણ અમે છે ને કાલે પ્લાન કર્યો ને તો કાલે છે ને બહુ જ કેવો તડકો બતાવતા હતા અને આજ સવારે ઉઠ્યા ને તો આજે હાવ તડકો નથી. પણ ચાલો આપણે છે ને આજે ટ્રેનમાં જવાનું છે. આમ જુઓ તમે મિત્રો, પાછળ કોઈ નથી, કેમ કે આજે છે ને રજા છે જર્મનીમાં, એટલે બધા સૂતા હોય. અને આ મિત્રો છે ને મારી ઘરની બાજુમાં છે ને સાઉન્ડ સિસ્ટમનું બધું ચાલે છે, એટલે એની શોપ છે. પણ મેં ક્યારેય છે ને વગાડતા જોયા નથી, પણ તોય ભરાતું હોય ને એટલે ક્યારેક મેં જોયા હોય. અને એટલી મસ્ત ગ્રીનરી છે ને કે તમે વાત ના પૂછો. અને અત્યારે છે ને શિયાળો બી નથી, ચોમાસું બી નથી અને ઉનાળો બી નથી એવું કહી શકીએ, કેમ કે ક્યારે વરસાદ આવી જાય ને કંઈ નક્કી નથી. આજે વરસાદ જ બતાવે છે આખો દિવસ, પણ તો બી અમે છે ને બંને નીકળી ગયા છીએ. તમે જુઓ એટલી મસ્ત ગ્રીનરી છે. ને ચિરાગ જો કેટલા સ્પીડથી હાલે છે, મને કે ટ્રેન વહી જાય, કેમ કે ઘણા ટાઈમથી ટ્રેનમાં બેઠા નથી ને, એટલે ચાલો આપણે મળીએ હમણાં ટ્રેનમાં. જો મિત્રો છે ને ટ્રેનમાં સાયકલ બી અલાઉડ હોય છે, એટલે જો આ ભાઈ કેટલી સરસ સાયકલ લઈને આવી ગયા. અને સાયકલમાં છે ને મ્યુઝિક સિસ્ટમ બી મૂક્યું છે એણે, એટલે હવે અમે છે ને બધા ટ્રેનની રાહે છે. એ ઓલી સાઈડની ટ્રેનની રાહે છે. જો અમારી ટ્રેન હવે દેખાય છે, હા ટ્રેન આવે છે ફાઇનલી મિત્રો. અને ટ્રેન સ્ટેશન એટલા સરસ બનાવેલા હોય છે. આ ટ્રેન છે આખી આજે ફૂલ જ છે એવું લાગે છે. ફાઇનલી મિત્રો આટલું મોટું ટ્રેન સ્ટેશન છે કે અહીંયા અમારે છે ને 31 નંબર ઉપર જવાનું છે ને ચિરાગ, 33 નંબર ઉપર, ને આટલું મોટું ટ્રેન સ્ટેશન છે મિત્રો. તમે ચાલીને થાકી ગયા. અને હવે છે ને તમને અહીંનું બતાવું. પબ્લિક બહુ પબ્લિક છે, મેળો ન હોય. નીચેથી ટ્રેન પકડવાની છે પહેલાં તો. મસ્ત ચાટ લઈ લીધી છે. અને મિત્રો આમ છે ને સમોસા ચાટની તમારે આવે છે અહીંયા કંઈક. અને હવે છે ને ખાવાનું સ્ટાર્ટ કરું. કેવો છે ટેસ્ટ આપણે બતાવીએ. ટાંકી નાખી આરખું એટલે સારો છે કે નથી સારો? સારો છે, ખાવા મળો હાલો તો. બહુ મસ્ત છે એમ તો, પણ સ્પાઈસી નું હોય એમ, જેવું આપણે ઓછું હોય. ઓછું હોય એમ. અને એમ તો ઓનિયન્સ એવું બધું નાખેલું છે. જબરું ગામ છે ચિરાગ. નજારો બહુ મસ્ત છે અત્યારે, ગ્રીનરી હોય ને બધી. શું કેવું? ફાઇનલી મિત્રો અમે ડેસ્ટિનેશન ઉપર પહોંચવા આવી ગયા છીએ. ફાઇનલી મિત્રો જો અમે પહોંચી ગયા છીએ. બહુ લાંબો સફર હતો કાજીરાજ, એટલો મસ્ત વ્યૂ આવે છે. હજી આગળ બહુ મસ્તી આવશે મિત્રો. પહાડો લાગે છે બધી જર્મનીની બ્યુટી અહીંયા જ લાગે છે. હે સ્વિટ્ઝરલેન્ડ ખોટા ગયા આપણે ગયા વર્ષે. હા ચિરાગ, આમ તો જો વહેતું ઝરણું કેટલું મસ્ત છે, પાણી ચોખ્ખું છે. અને આમ જો છે સુધીનો વ્યૂ કેટલો મસ્ત આવે છે. એક નંબર વ્યૂ છે મિત્રો. સેમ સ્વિટ્ઝરલેન્ડની કોપી છે, પણ મિની સ્વિટ્ઝરલેન્ડ લાગે છે. ત્યાં જઈએ ને આપણે ફાઇનલ ડેસ્ટિનેશન પર ત્યારે ખબર પડે. ક્યાં ચિરાગ? હા હાલો તમને બતાવી આગળ બધું. મિત્રો જેમ નજીક આવે છે ને એમ ઠંડી એટલી લાગે છે કાજીરાજ. અને વ્યૂ છે ને જબરો છે. જો તમે મકાન બધા લાકડાના છે અને વ્યૂ એક નંબર આવે છે. હવે અમે પહોંચી જાય ફટાફટ હાલતા એટલે આગળનો વ્યૂ બતાવીએ તમને.
હા ગામડું એટલે ગામડું છે હો ચિરાગ. એકદમ આમ કેવું બધું વરસાદના લીધે ગ્રીનરી છે. ના મકાન તો જો મેળિયું વાળા છે ભાઈ, પેલા રાજા મહારાજાના હશે. અહીંથી જમણી બાજુ એટલે આવી ગયું. જો મિત્રો છે ને સ્વિટ્ઝરલેન્ડ, આ છે જર્મનીનું સ્વિટ્ઝરલેન્ડ. તમે ખાલી વ્યૂ જોવો અને સમરનો નજારો જોવાની. પણ આજે છે ને વરસાદ જેવું છે કાચીરાક, એટલે ઠંડી બહુ જ લાગે છે. પણ આ તો કેવું કે પછી દરિયાકાંઠો હોય ને એટલે થોડી વધારે ઠંડી લાગે. પણ વ્યૂ છે ને મિત્રો એ એક નંબર આવે છે, જબરો. ફાઇનલી જો તમને ક્યારના વેઇટ કરાવતા તો એવું લાગતું હતું ને કે કેટલો વેઇટ કરાવ્યો, કે ક્યારના કહે છે ફાઇનલ ફાઇનલ ફાઇનલ. ચિરાગ અહીંયા દીવની જેમ ત્રોફાની પાણીપુરીની ને દાબેલીની બધી લારી હોય તો દરિયાકાંઠે કેટલી મજા આવે હે ને. બધા બોટ લઈને હવે, પણ આજે તો બધું બંધ લાગે છે કેમ કે ઠંડી છે ને મિત્રો, એના લીધે. પબ્લિક આટા મારતી હોય બોટું લઈને, નજારો એક નંબર છે મિત્રો. અહીંયા લખ્યું છે કે તરવાનું નથી કોઈ. હા મિત્ર આમ જોવો તમે છે ને અહીંયા એટલી મસ્ત બોટ પડી છે ને, તમે ખાલી છે ને આજનો વ્યૂ જોવો, વ્યૂ જબરો આવે છે એમ. કાંઈ ન ઘટે હો. કેટલા દિવસથી વિચારતા હતા ને એ પ્રમાણે વ્યૂ છે ને મારા ઘરથી છે ને બહુ એટલું બધું દૂરે નથી થતું. અહીંયા 2.5 કલાક 3 કલાક એટલે છે ને નોર્મલ ગણાય છે મિત્રો. તો ચાલો આપણે આગળના વ્યૂ બતાવીએ. અને અહીંયા લોકો છે ને જો કેટલા મસ્ત ડોગીને લઈને નીકળ્યા છે વોકિંગ. તમે જો આ એક બોટ ચાલુ છે મિત્રો અત્યારે, અને વ્યૂ છે ને અહીંયાથી બી સારો આવે છે. પણ અમે જે પેલી સાઈડ હતા ને ત્યાંથી છે ને આખું બરફવાળું દેખાતું હતું. એ વ્યૂ અહીંયાથી નથી આવતો, બટ અહીંયા બોટ ને એવું બધું સરસ રીતે પડ્યું છે. અને અત્યારે આજે છે ને થોડું બંધ છે ને અહીંયા તરવાની મનાઈ છે. જો હજી અહીંયા બરફ પડે છે ઉપરની કોર, જો ઉપરના ડુંગરા છે ને ચાલુ છે. આમ આપણને લાગે સમર ચાલુ થઈ ગયું છે પણ નથી થયું. ચાલો આપણે મિત્રો આગળ જઈએ. અને અહીંયા છે ને આખો કેવો પહાડ વાળો ઈલાકો છે ને, એટલે બધા આવી રીતના ઝાડ ઉપર બધા મકાન છે. બધાએ ઢાંકી દીધી છે હો. મને એમ લાગે છે આ ગુજરાતીની બોટો છે, બધા ઢાંકી ઢાંકીને વહી ગયા છે. તડકાની વાટ જોવે આ બધે તડકો આવશે ને તો ઈ નીકળીશું આપણે ત્યાં સુધી નહીં. હા હા અહીંયા બી બધાની બોટ પડી છે. આ મકાન તો જો બહુ જૂનવાણી લાગે છે કા, પછી એવું રિનોવેશન એવું કર્યું ને એવું લાગે. મિત્રો જો બધા અહીંયા બેસવાની તૈયારી કરે છે. હવે છે ને એ પછી અહીંયા કેવું કે રાઉન્ડ લગાવે અહીંયાથી. મસ્ત બોટ છે, આપણે ઇન્ડિયામાં બી આવી જોઈએ છે એટલે કાંઈ ટેન્શન નથી હોતું. શું કેવું? હા એટલે કેવો કે આખો વ્યૂ તમે કવર કરી લ્યો એમ. તમારે જો જોવા આવ્યા હોય તમે જોવાઈ જાય. બહુ સરસ છે બધું. અવિષય જો અહીંયા ખાવાનું ચાલુ કરી દીધું છે. ફરાઈ ગયું હવે કે ભૂખ લાગી છે ખાઈ લેવી. હાલો તું ખાશો હું? મસ્ત સમોસા ચાટ છે. સમોસા હોય એટલે કઈ ન જોઈએ ગુજરાતીઓને. સાથે છે મસ્ત ઢોકળા. કાંઈ ન ઘટે. હાલો ને સમોસા ચાટ ને ઢોકળા મળી જાય એટલે ગુજરાતીઓને મજા ને મજા આવે. એક નંબર આવે છે. પાછળ છે એટલા બધા લોકો, પબ્લિક એ બહુ છે મિત્રો. ધીમે ધીમે બધી અહીંયા આટા મારે છે ને ફરે છે ને એવું બધું કરે છે. અને વ્યૂ એક નંબર છે. આવો હોય છે મિત્રો અહીંનો ઉનાળો. કઈ ખબર ન પડે શિયાળો શરૂ થઈ ગયો છે કે ઉનાળો શરૂ થયો છે. કાલ તો ગરમી હતી, આજ ઠંડી છે. આજે છે ને 2 ડિગ્રી તાપમાન છે આજે. અને આ બધા જો ફરવા માટેનું સ્થળ છે એટલે બધા કેવું રૂમ રાખીને લઈને જાતા હોય, નાવતા હોય, નાટા મારતા હોય. અહીંયા
જબરું ટાઉન છે આ. મકાન બહુ જૂના છે અને બહુ જ સરસ છે. એ બધું પહાડ ઉપર બનાવ્યું છે ને ચિરાગ, એટલે મસ્ત લાગે. કેટલા કેમ કે આખી ગ્રીનરી આવે ને. સાચી વાત છે. કેટલામાં એરબીએનબી મળે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ચિરાગ. આપણે ઉતાવળ રાખી દો. ખબર ને આ બધા હું જોવે છે, હું જોઈ લઉં ઘડીક વાર. હા છે હું ચિરાગ. બ્લાઉમ છે ઝાડવાનું ઓલું કે દુકાન છે એમાં બધી નવી ઝાડવાની એવું બધું મળે છો ને. હા દેખ્યું છે ઉપર બ્લાઉમ, બેગ બ્લાઉમ, પર્વતોના ઝાડવા. સ્પેશિયલી પર્વતોના ઝાડવા મળે મિત્રો. મકાન પણ જબરા છે. મકાન મિત્રો અહીંયા એક નંબર બનાવ્યા છે બધા. બહુ સરસ છે. હા બહુ જૂના જમાના. હા હાવ એટલે હાવ પહેલાંના છે. અને અહીંયા તો ખબર જ છે બધા તમને કે નળિયાવાળા મકાન વધારે હોય છે. અને બહુ સરસ બનાવ્યું છે. અને આ બધા ગેસ્ટ રૂમ છે. અહીંયા લોકો બહુ જ, અમે આવ્યા ને ત્યારે બી એટલા હતા. કાચીરાગ ચાલો, મારી રાજધાની પડી છે વંદે ભારત. પાછા બેસી જઈએ આપણે વંદે ભારતમાં. વાટ જ જતી હશે અમારી. હાલો મિત્રો, જો ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા ખુલી જાય, બટન દબાવે એટલે આમ જવાનું એમ. એટલી મસ્ત ક્લીન હોય. કાંઈ ન ઘટે વ્યૂમાં.